હવે સમાચાર તાપીથી, જ્યાં જિલ્લાભરમાં સાર્વત્રિક વરસાદથી નદી નાળા છલકાઈ ગયા છે। વરસાદી પાણીની આવક વધતા નદીઓ બે કાંઠે વહી રહી છે। સાવચેતીના પગલા સ્વરૂપે તંત્ર દ્વારા એલર્ટ આપી દેવાયું છે। ભારે વરસાદથી પંચાયત હસ્તકના 58 માર્ગો બંધ કરાયા છે। પંચાયત હસ્તકના માર્ગ બંધ થતા સ્થાનિકો મુશ્કેલીમાં પણ છે। તાપી જિલ્લામાં અવિરત પડેલા વરસાદને પગલે નદીઓમાં ભરપૂર પાણીની આવક આવી છે। નદીઓ બે કાંઠે વહી રહી છે। હાલ આપણે ભીંડોળા નદી પર છે। ભીંડોળા નદીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। વ્યારા અને જે સામે આવેલું જે મનકામેશ્વરનું મંદિર છે તેને જોડતો જે આ બ્રિજ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જે પાણીનો જે દ્રશ્ય છે તે ભીંડોળા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભરપૂર પાણીની આવક આવવાને લઈને જે તાપી જિલ્લામાં જે છે તે કુલ પંચાયત હસ્તકના 58 જેટલા રસ્તાઓ તંત્ર દ્વારા સતર્કતાના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે। સાથે આ રસ્તાઓ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેને લઈને કોઈ જે આ રસ્તાઓને પાર કરવાની કોશિશ ન કરે અને કોઈ અણબનાવ ન બને તેની પૂરેપૂરી તકેદારી તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે। જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને હાલ આ વરસાદ મુસીબતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે તેવું લાગી રહ્યું છે। નીરવ કંસારા, TV9 તાપી।